जय माताजी मित्रों, पुष्पानी रसोई में तमारुं स्वागत है। आज આપણે મૂળાની ભાજી બનાવવાની છે, તે પણ આપણે બે અલગ રીતે બનાવીશું। પણ પહેલા મેં મૂળાને સરસ ધોઈ લીધા છે અને પછી પત્તા અને મૂળાને આડતે રાઉન્ડ પીસમાં કટ કરી લીધા છે। હજુ 1 થી 2 વાર આપણે તેને વોશ કરી લઈશું, જેથી કોઈ પણ ધૂળ અને માટી ચોટી હોય તે નીકળી જાય। એટલે 2 થી 3 વાર તેને ધોઈને કાણાવાળા વાસણમાં મૂકી દેવાની છે। કાણાવાળા વાસણમાં મેં મૂકી દીધી છે, ધોઈને નિતારી લીધી છે। एकदम पाणी नितरी जाए पछी तेनुं आपणे शाक बनाववानुं छे। तेना माटे एक पेन लई लीधी छे। पेन आपणे चालू करी दीधो छे अने 1 થી 2 चमची जेटलुं तेल लई लईशुं। तेलने हलकું गरम थवा दईशुं। तेल गरम थई गयुं छे। हवे रई लई लईशुं। रईने ततळवा दईशुं। रई ततળી गई छे। हींग लई लईशुं અને 4 થી 5 લીલા મરચા મેં ઝીણા કટ કરી લીધા છે, તે લઈ લેવાના છે। તીખા લેવાના છે। આપણે લાલ મરચુંનો ઉપયોગ થોડો ઓછો કરીશું, એટલે લીલા તીખા મરચા લીધા છે। અડધી ચમચી જેટલી હળદર લઈ લીધી છે। તેને સરસ આપણે તેલમાં પહેલા મરચા અને હળદરને સરસ સાંતરી લીધું છે, જેથી કલર સરસ આવી જાય। હવે ભાજી લઈ લઈશું। એકદમ નિતારી લીધી છે ભાજીને। एड कर दीधी छे बधी भाजी। तेमां लाल मरचुं लई लईशुं। आपणे लीला मरचा तीखा लीधा छे ते प्रमाणे 1 चमची जेटलुं मैं लाल मरचुं लीधुं छे। स्वाद अनुसार मीठुं लई लईशुं। बधुं सरस पहेला मिक्स करी लईशुं। बे अलग रीते आपणे बनाववाना छीए। मिक्स करी लीधुं छे सरस। હવે તેને આપણે ઢાંકીને મૂકી દઈશું, જેથી મૂળા પણ સરસ ચડી જાય। 5 મિનિટ માટે મીડિયમ આંચ ઉપર। 5 મિનિટ જેવું થઈ ગયું છે, ચેક કરી લઈશું। થોડું ફેરવી લેવાનું છે। જો આ સ્ટેજ ઉપર તમારે સહેજ મૂળા કાચા લાગતા હોય તો ફરીથી તેને ફેરવીને 1 મિનિટ ઢાંકીને મૂકી દેવાનું। તે પાથરી દેવાનું બધી સાઈડ। ફરીથી 1 મિનિટ આપણે ઢાંકી દઈશું। હજુ મારે કાચા લાગે છે થોડા। 1 મિનિટ જેવું થઈ ગયું છે। હવે ચેક કરી લઈશું। તે ચેક કરી લેવાના છે। એક મૂળાને આપણે પ્રેસ કરીને ચેક કરી લઈશું। જો એકદમ પ્રેસ થઈ જાય છે એટલે મૂળા આપણા સરસ ચડી ગયા છે। હવે આ મૂળાની ભાજીમાંથી આપણે 2 પ્રકારની શાક બનાવીશું। તેના માટે અડધા મૂળાની ભાજી આપણે કાઢી લઈશું। एक बाउल में काढ़ी लीधुं छे। जो अने बीजा मूळाने भाजी में आपणे बेसन एड करीशुं। 1.5 चमची जेटलुं आपणे बेसन लई लईशुं। जेटली मूळानी भाजी होय ते प्रमाणे आपणे बेसन लेवानुं छे। आमां आपणे बेसनने शेक्यो नथी, डायरेक्ट ज एड कर्युं छे, पण तोय पण सरस लागे छे। तमे एकवार आ रीतथी जरूर ट्राय करजो। बहु सरस लागे छे मूळानी भाजी बेसनमां। बेसन लई लीधो छे। हवे सरस मिक्स करी लेवानो छे। जरा पण काचो नथी लागतो। पहेला आपणे मिक्स करी लईशुं, पछी तेने 5 मिनिट माटे तेने चढ़वा माटे मूकवानुं छे। अत्यारे तमने ड्राय लागशे, पण आपणे थोडुंक तेमां पाणी एड करीशुं। पण पाणी आपणे डायरेक्ट नथी एड करवानुं, हाथेथी आवते छांटीने आपणे एड करवानुं छे। पहेला बधुं मिक्स करी लीधुं छे सरस। बेसन अने भाजी सरस एड थई गई छे। हजू तो तमारे बेसन ओछो लागतो होय तो तमे एड करी शको छो। हवे आ रीते हाथमां पाणी लईने छांटी देवानुं छे। एकदम डायरेक्ट नथी एड करवानुं। हाथमां 2 चमची जेटલું આપણે પાણી લીધું છે। તમારે ચોઈસ મુજબ તમારે પાણી લેવાનું છે, પણ 1 થી 2 ચમચી જેટલું પાણી આ રીતે છાંટીને લેવાનું છે। હવે તેને આપણે ઢાંકી દઈશું, જેથી બેસન પણ કૂક થઈ જાય સરસ। जो छांटी लीधुं हतुं, वचमां एकवार मैं फेरवी लीधुं हतुं, उलटपलट करी लीधुं हतुं। जो एकदम बेसनवाળી मूळानी भाजी बनीने रेडी थई गई छे। जो अत्यारे जरा पण तमने कोरुं नहीं लागे, लिक्विड फॉर्ममां थई गयुं छे। ग्रेवीवाळुं नथी करवानुं, आवुं ते लचका पड़ती ज मूळानी भाजी बनाववानी छे। बेसनमां बनी गई छे। हवे गैसनी आंच बंध करशुं अने 2 भाजीने आपणे सर्व करीशुं। 2 भाजीने आपणे सर्व करी दीधी छे। एक आपणे बेसनवाળી बनावी छे
અને કોથમીરથી ગાર્નિશિંગ કર્યું છે. અને એક આપણે સાદી મૂળાની ભાજી બનાવી છે. આપણે મૂળાની ભાજીમાંથી 2 રીતની ભાજી બનાવી છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી લાગે છે અને ઝટપટ બની જાય છે. અને જો તમને મારી આ મૂળાની ભાજીની 2 રીત ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ફટાફટ ને ટેસ્ટી એવી 2 પ્રકારની મૂળાની ભાજી બનીને રેડી છે.